તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગોધરાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। ખરાબ વાતાવરણના કારણે ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ રદ થયો છે। ગોધરામાં ગુરુ ગોવિંદસિંહ વિશ્વવિદ્યાલયનો કાર્યક્રમ હતો। કાર્યક્રમમાં ન પહોંચી શકતા ગૃહમંત્રીએ દિલગીરી પણ વ્યક્ત કરી છે। પંચમહાલ જિલ્લાના લોકોની માફી માંગુ છું આવું નિવેદન પણ આપ્યું છે। દિલગીરી વ્યક્ત કરી છે। આજે પંચમહાલના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે। પંચમહાલ જિલ્લાના સૌ નાગરિકોની હૃદયપૂર્વક માફી માંગવા માંગુ છું। પહેલા પણ એકવાર આ કાર્યક્રમ મારા કારણે રદ થયો હતો। આજે પણ આવવાનું સુનિશ્ચિત હતું। હું અમદાવાદ જ છું, પરંતુ વેધર પ્રોબ્લેમના કારણે હું આવી નથી શકતો। આજે પંચમહાલના ઇતિહાસમાં બહુ મહત્વનો દિવસ છે, કારણ કે મહાન ગુરુ ગોવિંદજીના નામે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક યુનિવર્સિટી બને, એક સ્મારક બને અને દેશભરના યુવાનોને, વિશેષ કરીને આદિવાસી યુવાનોનું પ્રેરણાનું સ્થાન બને, એના માટે પ્રયાસ કરેલો। 2015માં ગુરુ ગોવિંદના નામે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને આજે લગભગ 125 કરોડના ખર્ચે હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સમગ્ર પંચમહાલ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું।